માતાજી, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તમને થોડોક મારો અવાજ નહીં આવતો કેમ કે અમે રોડે ઊભા છીએ. હું છું ને કાજલબેન છે અને મારી વિધિબેન છે. અમે મામાને ઘરે જઈએ છીએ કરકલિયા રોકાવા જઈએ છીએ. શિહોરમાં બેઠા છીએ. બેન આવતા હવે જાંબુડા ખાવા મળ્યા. જો બાએ જાંબુડા વીણી દીધા અને એમ ઘરકામ કરવા આવ્યા છે મામાને એનું. મેં શાક મૂકી દીધું છે ને બા ચા બનાવે છે. કાજલબેન ને મામી બેન ધોવે છે. હું ને કોણા બે કેરી કાપી છે. તો રસ કરવાનો છે કોણા અને બા રોટલી બનાવે છે. જો બ્લેન્ડર આવી ગયું છે, બ્લેન્ડર ફેરવી નાખી એટલે રસ બની જાય. કાજલબેન ને મામી બીજે ઘરકામ જ કરે છે. કેદી કરી રાખો ને ખબર સામે રસ થઈ જાય. કોણા કેરીનો રસ બનાવે છે. વાહ કોણા વાહ, તને સારું રસ બનાવતા આવડે હો. તો કાલ રોહિત ને કાલ દુખણા લે કાલ રોહિત ના દુખણા લેવા આવવાના છે એટલે રોહિત નળિયા નીચડા બધું ધોવે છે. જો નળિયા ધોઈ નાખ્યા છે, સાફ કરી નાખ્યા છે ઉપર. હા હારિયા વાળા કાલ આવવાના છે. ઈટડા ધોવે ના કે બધા ધૂળ જોઈ જાય ને પાણી નાખે છે એટલે કોઈ વિડીયો ન ઉતારે ને. હા પાછ કાલ ડેલો જોઈશે પાછા બધા ઠેઠથી ધૂળ જોતા આવશે. તો સાંજના બધા ઘરકામ કરીને ભૂખ્યા થઈ ગયા છે. તો મેંગી બનાવી છે, ગોપી આવી ગઈ છે. બીજું કઈ જડ્યું નહીં તો મોટું તપેલું મૂકી દીધું છે. ના મેંગી લાવ્યા છે. આ ગમે હાલે ગામડા જો તો મેંગી મેં બનાવી નાખી છે, સડી ગઈ છે. એટલા પેકેટ બધા નાખી દીધા છે. બધા મેંગી ખાવા બેસી ગયા છે. હાલો બધા મેંગી ખાવા. આ ગોપી જો ખાવા મળી, ભૂખ ફાટી પડી છે ફૂલે ફૂલ. ઘર કામ કરીને મોઢા નથી દેખાતા. મેંગી ખાતા વિધિ બેન ને ભાવે. હા બીજી લે બહુ ભાવે વિધિ મેંગી. કા લાંબો તાગડો લે લાંબો. હા હા કીધો જ લાંબો. હવે હાલો જામુડા ઉપર ચડી ગયા છે. કુણાલભાઈ ઠેઠ ઉપર વયા ગયા છે. પાયલ દીદી હજી અહીંયા છે. ઉપર જાવ હવે. જાંબુડો આખો ભર્યો છે. ગોપી યાર સડી ગઈ છે. ત્રણે ત્રણ જાંબુડા ઉપર સડી ગયા છે. જાંબુડા ખાવા વાંદરાની જેમ ભાડા ન હોય એમ. કોણા લુમખો દેખાડ જાંબુડાનો. હાલો બધા જાંબુડા ખાય એમ તો કે હાલો બધા જાંબુડા ખાવા. જાંબુડા ઉપર સડી હતા ની લોકેશન માં આવી ગયા છે. નવા માણા આવ્યા, ન્યુ મેમ્બર આવ્યા છે બધા. હાલો બધા જાંબુડા ખાવા. જો હાથ મૂક્યો તો રાણીઓ ભાંગી જાય એટલે ફોન મૂકી દઈએ. તમે બધા ગોળા ખાવા આવી ગયા છે. જો સોનગઢ ના ગોળા. આ બધા ફોટા પાડવામાં પડ્યા છે. ગોળા ખાઈ જાય હબ ને ઓગળી જાય. આ કોણિયા તો ભૂખડ આપણને ભૂખ લાગી એટલે આપણે ખાવું અડધો ઓગળી ગોળો જવાની. હા
તો બધા ગોળા ખાઈ લઈને પછી ઘરે જઈને સુઈ જાય સાનમાના. શું કેવું? જો બપોર જમવાનું બનાવે છે, ગપગોટા બનાવ્યા છે, ગોપી બનાવે છે ને કાજલબેન બનાવે છે. પેલા હું બનાવતી હતી, પછી કાજલબેન કે હું બનાવું. મેં બધા કાળા કરી નાખી એમ કે છે. મને બનાવતા નથી આવડતું એમ કે છે. મને ઊભી કરી દીધી તો હું મારી ગઈ. ખોટો પરસેવો ખાવો, હા મારે પવન જ ખાવો તો ખોટો પરસેવો વાળવો. મને બનાવતા નથી આવડતું એમ કીધું તો હું ભાગી ગઈ. એ બે થી બનાવે છે. હવે બધા હવે જમી લઈએ. જો રોહિતના મહેમાન આવી ગયા છે. એના સાસુમાં દુખણા લેશે રોહિતના. રોહિતને આજ કડકડતી નોટું ભેગી કરવાની છે ને પછી અમારે ભાગો પડાવવાનો છે. પછી અમારે બધા કાજલબેન કહે છે અમારે ભાગો પડાવી લેવો છે. 2 દિવસ કામ કરવી છે ને બે. અને આ વિધિબેનને જો માણા નથી ગમતા, બેઠા છે અહીંયા એકલા. માં દીકરી કે ગમતું નથી. બેન અમને અહીંયા લઈને નહીં એવા. મહેમાન બધા બેઠા છે. સેવડાને પેન્ટ આવી ગયા છે. વિધિબેન ખાવા મળ્યા છે. વિડીયો ઉતારવા મળ્યા બધા ખાઈ જાય એટલા ભૂખ્યા થયા છે. અડધી ડીશ તો ખાઈ ગયા. વિધિ માસીને ખવડાય તો દેવાનું છે. દેવું છે નથી દેવું કહી દે. તારું ખા તારું. નહીં નહીં નહીં. ગોપી ઓછી સોડા પી. स्त्री का माल पी रहा है. મફતની સોડા પીવે છે. કંચનમાં બેઠા છે. સોડા પીવે છે કંચનમાં બેઠા ને. તો કેમ છો બધા? જો આ બધા જાંબુડા ખાવા આવ્યા છે. અમારા ભાઈ છે, આ મારા ભાભી છે. જો એક ભાઈ માથે ચડ્યા છે. જો આ મારો ભાઈ ટ્રેક્ટર ઊંચું કરે છે જાંબુડા પાડવા માટે. તો હાલો બધા જાંબુડા ખાવા. હાચા જાંબુડા હવે બતાવું તમને. જોવો આમ જોઈ લો.
તો હાલો બધા જાંબુડા ખાવા આવી ગયા છે. કેવા છે ભાભી જાંબુડા? હાલો બધા જાંબુડા ખાવા. જો આ મારા ભાઈ છે, એક ભાઈ જો આમ જાંબુડા માથે ચડ્યા છે. પછી આ જો અહીંયા બધા જાંબુડા ખાવા ચડી ગયા છે. ટ્રેક્ટર જો કેમ ઊંચું કર્યું છે, ટ્રેક્ટર માથે ચડીને બધા જાંબુડા ઉતારે છે. તો અમે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે તરત જ ધાબો ધોવા રહી આવ્યા છીએ. જો કાજલબેન ડોલું ભરે છે અને ધાબો ધોવા મળ્યા છીએ. હવે ખાઈ પીને સૂઈ જશું. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.